નમસ્કાર મિત્રો, મારે ગામમાં એક નાની કરિયાણાની દુકાન છે. કોલેજ પૂરી કર્યા પછી પણ મને ક્યાંય સારી નોકરી ન મળી. સમય બગાડવા કરતાં મેં વિચાર્યું કે પોતાનો નાનો વેપાર શરૂ કરું. પછી મેં ગામના ચોકમાં એક નાની દુકાન ભાડે રાખીને કરિયાણાનો ધંધો શરૂ કર્યો. શરૂઆતમાં તો દિવસોમાં થોડા ગ્રાહકો જ આવતા, પણ મારા વ્યાજબી ભાવના કારણે ધીમે ધીમે આજુબાજુના લોકો મારી દુકાને આવવા લાગ્યા. હવે મારી ઉંમર પણ લગ્ન કરવાની થઈ ગઈ હતી. ઘરેથી માતા પિતા મારા માટે છોકરીઓની શોધખોળ કરતા હતા, પણ અમારું ઘર સામાન્ય હતું. જ્યારે પણ કોઈને ખબર પડતી કે ગામમાં હું નાની કરિયાણાની દુકાન ચલાવું છું, તો લોકો દીકરી આપવાની ના પાડી દેતા. લોકોને સરકારી કે મોટી નોકરીવાળા છોકરા જોતા હતા. પણ એક દિવસ એવો આવ્યો જેણે મારી આખી જિંદગી એક જ ઝટકે બદલી નાખી. બપોરના અંદાજે 12 વાગ્યા હશે. એવામાં એક ખૂબ જ શાંત અને સુંદર સ્ત્રી પોતાની નાની દીકરીનો હાથ પકડીને મારી દુકાને આવી. એણે આછા લીલા રંગની સાડી પહેરી હતી. એનો ચહેરો ખૂબ જ સુંદર હતો કે હું ઘડીક તો એને જોતો જ રહી ગયો. તેના માથામાં સિંદૂર નહોતું. એણે મારી સામે જોઈને ધીમા અવાજે કહ્યું, થોડો ઘરનો સામાન જોવે છે. મેં સ્મિત સાથે કહ્યું, આ ચોક્કસ, તમે બેસો. મેં બાજુમાં પડેલી પાટલી બતાવી. તે પોતાની દીકરીને પોતાની પાસે બેસાડીને થેલીમાંથી સામાનનું લિસ્ટ કાઢવા લાગી. હું બીજા એક ગ્રાહકને વસ્તુ આપતો હતો અને વચ્ચે વચ્ચે એ સ્ત્રી તરફ જોઈ લેતો હતો. સાચું કહું તો તેની સાદગીમાં એક અદ્ભુત આકર્ષણ હતું. બીજા ગ્રાહક ગયા પછી મેં લિસ્ટ હાથમાં લીધું અને સામાન બાંધવા લાગ્યો. તે મારી નજીક આવીને સામાન બતાવવા લાગી. તે જ્યારે નજીક આવીને વાત કરતી હતી ત્યારે મારો હાથ અટકી જતો. તેનો મીઠો અવાજ સાંભળીને મારું દિલ ઝડપથી ધડકવા લાગતું. અચાનક એણે મારી સામે જોયું. અમારી નજરો એક થઈ ગઈ. હું થોડો શરમાઈ ગયો અને તરત જ સામાનનું પેકિંગ કરવા માંડ્યો. એના ચહેરા પર પણ હળવું સ્મિત આવી ગયું. બધો સામાન બંધાઈ ગયો પછી એણે સાડીના સેલુમાંથી પાકીટ કાઢ્યું, પણ પાકીટ ખોલતા જ એનો ચહેરો ઉતરી ગયો. હવે એ ઉતાવળમાં ઘરેથી પૈસા લાવતા જ ભૂલી ગઈ હતી. એણે સંકોચ સાથે કહ્યું, અરે રે, હું તો ઉતાવળમાં પૈસા ઘરે જ ભૂલી ગઈ. હું 2 મિનિટમાં ઘરેથી પૈસા લઈને આવું છું. મેં કહ્યું, કાંઈ વાંધો નહીં. તે સામાન ત્યાં મૂકીને પૈસા લેવા ગઈ. એની નાની દીકરી દુકાનના બાકડા પર બેઠી હતી. મેં એ નાની બાળકી પાસે જઈને પ્રેમથી પૂછ્યું, બેટા, તમારું નામ શું છે? એણે પોતાની નાની આંગળીઓ રમાડતા રમાડતા કહ્યું, દિયા. મેં પૂછ્યું, તમે આ ગામમાં ક્યાં રહો છો? પહેલાં તો ક્યારેય નથી જોયા. દિયાએ કહ્યું, અમે અહીંયા મારા દાદીના ઘરે રહીએ છીએ. મેં સહજતાથી પૂછ્યું, દાદીના ઘરે? તો તમારા પપ્પાનું ઘર ક્યાં છે? તે નાની બાળકીએ જે જવાબ આપ્યો એ સાંભળીને મારું કાળજું કાપી ગયું. એણે પોતાની નિર્દોષ આંખો મારી સામે કરીને કહ્યું, મારા પપ્પા તો બહુ દૂર વાદળની પાર જતા રહ્યા છે. આટલું કહેતા જ એની આંખોમાં ટપ ટપ આંસુ સરી પડ્યા. મારી પાસે એને પૂછવા માટે આગળ કોઈ શબ્દો જ ન રહ્યા. મેં એજથી એના ગાલ પરથી
આંસુ લૂછ્યા અને દુકાનમાંથી એક બિસ્કિટનું પેકેટ એના હાથમાં આપ્યું. થોડી જ વારમાં એની મા પૈસા લઈને આવી પહોંચી. એણે દીકરીને મારી સાથે હસીને વાતો કરતી અને બિસ્કિટ ખાતી જોઈ. એની આંખોમાં આશ્ચર્ય અને એક અજાણ્યો સંતોષ દેખાયો. એણે પૂછ્યું, કેટલા રૂપિયા થયા? મેં હિસાબ કરીને રકમ કીધી. એણે પૈસા મારી તરફ લંબાવ્યા. મેં પૈસા લેવાની ના પાડી દીધી અને કહ્યું, રહેવા દો, આજે નથી જોતા. પણ એણે મક્કમતાથી પૈસા મારી હથેળીમાં મૂકી દીધા. મેં થોડી હિંમત ભેગી કરીને પૂછ્યું, મને માફ કરજો, પણ દિયા કહેતી હતી કે તેના પપ્પા હવે આ દુનિયામાં નથી. શું એ સાચું છે? આ સાંભળીને એ સ્ત્રીની આંખો ભરાઈ આવી. તે થોડી ક્ષણો માટે નીચું જોઈ ગઈ. પછી ઊંડો શ્વાસ લઈને બોલી, હા, એ સાચું છે. લગ્નના 3 વર્ષ પછી એક માર્ગ અકસ્માતમાં એ મને અને આ દિયાને એકલી મૂકીને ચાલ્યા ગયા. એમના ગયા પછી સાસરિયાઓએ મને કમનસીબ ગણીને ઘરમાંથી કાઢી મૂકી. કોઈ સહારો ન મળ્યો. એટલે છેવટે હું મારી વૃદ્ધ મા પાસે અહીંયા ગામડામાં રહેવા આવી ગઈ. અહીંયા સીવણકામ કરીને રોજનું પૂરું કરું છું. એની આપવીતી સાંભળીને મારું દિલ દ્રવી ઉઠ્યું. મેં કહ્યું, મને બહુ દુઃખ થયું. મારો ઈરાદો તમને જૂની વાતો યાદ અપાવવાનો કે દુઃખી કરવાનો નહોતો. એણે કહ્યું, ના, એમાં તમારો કોઈ વાંક નથી. મેં ધીમેથી એના હાથમાં એ સામાનના પૈસા પાછા મૂકી દીધા ને કહ્યું, આ પૈસા હું નહીં લઉં. દિયા મારી દીકરી જેવી છે. એણે ના પાડવાની કોશિશ કરી, પણ મેં પ્રેમથી એનો હાથ બંધ કરી દીધો. મેં પૂછ્યું, તમારું નામ શું છે? એણે કહ્યું, પૂંજા. અને તે દીકરીનો હાથ પકડીને બહાર નીકળી ગઈ. જતી વખતે એણે એકવાર પાછો ફરીને મારી સામે જોયું અને સ્મિત આપ્યું. મિત્રો, એ દિવસ પછી પૂંજાનો શાંત ચહેરો મારી આંખો સામેથી હટતો જ નહોતો. હું સતત એના વિશે જ વિચારતો રહ્યો. બીજા દિવસે સાંજે 6 વાગ્યે મેં દુકાન વહેલા બંધ કરી દીધી અને ગામના તળાવ પાસે ગયો, કારણ કે પૂંજાનું ઘર એ જ ગલીમાં હતું. હું તળાવના કિનારે આવેલા બાકડા પર બેઠો હતો. અચાનક પૂંજા પાણીનો ઘડો ભરવા માટે તળાવના આરે આવી. એની નજર મારા પર પડી. તે થોડી આશ્ચર્યચકિત થઈ ગઈ, પણ પછી એના ચહેરા પર એક મીઠું સ્મિત ખીલી ઉઠ્યું. અમે બંને એકબીજાની સામે જોતા રહ્યા. હવે શબ્દો વિના પણ આંખોથી બધું કહેવાઈ ગયું. થોડી વાર ત્યાં બેસીને હું ઘરે પાછો ફર્યો. એ સાંજ મારા માટે બહુ ખાસ બની ગઈ. હવે તો આ મારો રોજનો નિયમ બની ગયો. હું સાંજે કામ પતાવીને તળાવ કિનારે જતો અને પૂંજા પણ કોઈને કોઈ બહાને ત્યાં આવતી. અમે એકબીજાને જોઈને ખુશ થઈ જતા. એક દિવસ સાંજે મેં દૂરથી ઈશારો કરીને તેને થોડી વાર વાતો કરવા આવવા માટે કહ્યું, પણ તે ઘરની પરિસ્થિતિને કારણે આવી શકી નહીં. લગભગ મહિનો વીતી ગયો. એક દિવસ પૂંજા ફરીથી ઘરનો સામાન લેવા મારી દુકાને આવી. એ સમયે દુકાનમાં કોઈ ગ્રાહક નહોતું. મેં એની સાથે શાંતિથી વાતો કરી. મેં મારું નામ રોહિત બતાવ્યું. તે મારી પાસે આવીને સામાનનું લિસ્ટ આપવા લાગી. દિયા દુકાનની બહાર રમતી હતી. સામાન આપતા આપતા મેં ધીમેથી પૂંજાનો હાથ મારી હથેળીમાં લઈ લીધો. એણે મારી સામે જોયું. એની આંખોમાં ડર અને પ્રેમ બંને એક સાથે દેખાતા.
મેં કહ્યું, તમે સંકોચ ના કરો, હું તમારી અને દિયાની જવાબદારી સ્વીકારવા તૈયાર છું. એ શરમાઈ ગઈ અને એણે ધીમેથી પોતાનો હાથ પાછો ખેંચી લીધો. ફરીથી મેં પૂજાનો હાથ પકડીને સીધું જ કહી દીધું, પૂજા, હું તને પ્રેમ કરું છું. હું તારી સાથે અને આ નાની દિયા સાથે મારું બાકીનું આખું જીવન વિતાવવા માંગુ છું. શું તું મારી સાથે લગ્ન કરીશ? પૂજાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે હિચકિચાતા કહ્યું, રોહિત, હું એક વિધવા છું અને મારી સાથે આ એક દીકરી પણ છે. સમાજ શું કહેશે? શું તું ખરેખર આ બધું સ્વીકારી શકીશ? મેં સહેજ પણ ખચકાયા વિના શાંતિથી કહ્યું, મને સમાજની કોઈ પરવા નથી. મને તારા પવિત્ર મન અને તારી સાદગી પર વિશ્વાસ છે. દિયા મારે પોતાની દીકરી જ રહેશે. મેં દિયાને ખોવામાં લીધી. એણે મારી ડોકમાં હાથ ભીડાવીને પહેલી વાર મને પપ્પા કહીને બોલાવ્યો. એ શબ્દ સાંભળીને મારો આત્મા તૃપ્ત થઈ ગયો. બીજા જ દિવસે મેં ઘરે જઈને મારા માતા પિતાને પૂંજા અને દિયા વિશે બધી જ વાત સાચી કરી દીધી. શરૂઆતમાં તો મારા માતા પિતા થોડા અચકાયા, પણ મેં તેને સમજાવ્યા કે એક નિરાધાર સ્ત્રી અને બાળકીને આશરો આપવો એ કોઈ પાપ નથી. મારી જીદ અને પ્રેમ જોઈને તેઓ આખરે માની ગયા. મિત્રો, ખૂબ સરળતાથી અને ધામધૂમથી અમારા લગ્ન સંપન્ન થયા. મિત્રો, સાચો પ્રેમ ક્યારેય પરિસ્થિતિ કે ભૂતકાળ નથી જોતો. એ તો માત્ર બે પવિત્ર મનનો મિલાપ જોવે છે. તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને આવી જ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વાર્તા પૂરી સાંભળવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળીએ મિત્રો આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. આવજો. જય હિન્દ મિત્રો.